સમર્પણ સ્નેહી ત્રિસ્તુતિક સાવિકા પરિવાર ધર્મલા દેવગુરુની કૃપાથી સાતા વર્તે છે. આજે વાત કરવી છે પુણ્ય સમ્રાટ ગુરુદેવ શ્રીના એક એવા પ્રસંગની, જે પ્રસંગ ભવિષ્યના લાખો કરોડો સાધકો માટે ગુરુવાજ્ઞા પાલનનું આલંબન આપવા સમાન છે. હા, પૂજ્ય ગુરુદેવ શ્રીની દીક્ષા શિયાળા નગરીમાં થઈ અને જેનો લાભ સરેમલજી પરિવારે લીધો હતો. આજે આ પરિવારના સદસ્યો ઊંઝા નગરમાં વસવાટ કરે છે. દીક્ષા પછી એક વખત પાતળું ગોચરી વાપરવાનું ઉપકરણ લૂછતા લૂછતા પડી ગયું અને તેના સહજ બે ટુકડા થઈ ગયા. ગુરુદેવશ્રીએ એ વખતે મુનિ અવસ્થામાં સહજ ભાવે પ્રાયશ્ચિત લેવા તેમના ગુરુદેવ અર્થાત દાદા ગુરુદેવ પૂજ્ય યતીન્દ્ર સુરજી મહારાજા પાસે ગયા અને પ્રાયશ્ચિત પ્રદાન કરવા વિનંતી કરી. પૂજ્ય યતીન્દ્ર શ્રી મહાસાહેબે કહ્યું, હવે બીજું પાત્રું નહીં મળે, જીવનભર એક પાત્રાથી ચલાવજો. આ શબ્દ પૂજ્ય ગુરુદેવશ્રીએ તહત્તી કર્યા. સંયમ જીવનના 64 વર્ષ સુધી માત્ર એક જ પાત્રામાં ગોચરી પાણી વાપર્યા. પ્રાય વર્તમાન જીન શાસનના એક મુનિવરથી માંડી આચાર્ય પદ સુધી પહોંચનારા એક જ ભગવાન એવા હશે જેમને આખું જીવન એક જ પાત્રામાં ગોચરી કે પાણી વાપર્યું છે. કેવો ગજબ ગુરુગણ, કેવી ગજબની ગુરુવાજ્ઞા ભક્તિ. પૂજ્યપાદ પુણ્ય સમ્રાટ ગુરુદેવની યશોગાથાનું આ અધ્યાત્મ પુષ્પ આપણે આપણા જીવનમાં ત્યાગની વિશિષ્ટ ભાવનાથી વાગોળવું જોઈએ. ગમે તેવી બીમારીમાં પણ એક પાત્રામાં વાપરવાનો નિયમ પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ અણનમ બનીને પાળ્યો છે. લેસન પાઠશાળા તથા પરિવારમાં ગુરુદેવના જીવનની આ આધ્યાત્મિક ઘટનાનું વર્ણન કરીએ. સમાચારીમાં જેવા પાત્રા વાપરવાનું વિધાન છે તેવા પાત્ર દર્શન કરવા ઘરમાં વસાવી શકાય. ખાસ અમદાવાદ નગરમાં અનેક બહેનો આગમ ગ્રુપના માધ્યમે ભગવંતોના ઉપકરણાદિ તૈયાર કરે છે, જેમાં સમાચારિક વિધાન મુજબના પાત્રા પણ તૈયાર કરવામાં આવે છે. ચૈત્ર સુદ તીજ બલેશ્વર તીર્થ લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમ રત્ન વિજયજી. ત્રિસ્તુતિક સાવિકા પરિવારના પ્રણામ.